શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ ધોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાને તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માન સીમંધર વીરકુંદન બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુક્ષુન સદા તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણભર્યા યરિયસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. બોલો રસિકભાઈ. બોલો બોલો. બોલો બેન બોલો. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જેવા ત્રેષુ મુમુક્ષુ સત્વ જળકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રુચિ ન જમ પન વળે ભાવેન્દ્રિયમાં ક્ષમા ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. રસિકભાઈ. નીતે સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા કા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની વહંતી વાણી ચીન મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મન રથ મનનો
પૂરજો શક્તિશાળી. જો આપણે ગયા વખતે લાલચંદભાઈનું ત્રીજું પ્રવચન કલકત્તા શિબિરનું 20 મિનિટ સાંભળેલું. તો મેં 15 મિનિટથી મૂક્યું છે 5 મિનિટ ઓવરલેપ માટે. તો એ હું કરું છું. જો મને વિચાર એવો આવે છે, બધાને કહું છું, બધાને એક સાથે, કે હવે આપણે ઘણા પ્રવચન સાંભળ્યા છઠ્ઠી ગાથાના. તો હવે આ ચોથું પણ પતી જાય ને, એનું 4 પ્રવચન છે આમાં. પછી આપણે સમયસાની બુક પીડીએફ ખોલશું સ્ક્રીન ઉપર અને એક સેન્ટેન્સ વાંચશું, કે અડધો પેરેગ્રાફ વાંચીએ ગમે તેમ, અને બધાએ પોતપોતા જે સમજ્યા હોય ને એ વિશે કહેવાનું. જે પણ આપણે છઠ્ઠી ગાથા ને એનો છઠ્ઠી ગાથા તો બધું આવજે તે દિવસે. એટલે we have to say whatever we have learned. બરાબર છે. હા બરાબર. બરાબર ને? એટલે આખું રિવાઇઝ થઈ જાય બરાબર. પહેલા આપણે આખું પેરેગ્રાફ વાંચું શાંતિથી, બરાબર. પછી we'll analyze it કે આપણે કેટલું ક્યાં સુધી પહોંચ્યા છીએ. બરાબર. અને મને વિચાર એવો આવે છે કે આ જે બુક છે ને, એ નાયક સ્વરૂપ પ્રકાશન, એમાં 4 પ્રવચન જેમાં પીડીએફ છે ને, બરાબર. એ પણ હું ઓનાથી મોકલાવી આપીશ વોટ્સઅપ થી, આત્મતરંગમાંથી કાઢીને બધાને. એટલે તમને હેન્ડી રહે, એટલે તમે ઘરે વાંચવું હોય તો વાંચી શકો. એ તમે કલકત્તાના પ્રવચન વાંચો, બીજા પ્રવચન વાંચો, મતલબ 35 પ્રવચન છે એના ઉપર. બધા મળીને. ચોપડીમાં 35 પ્રવચન છે. હા, 34માં 35 પ્રવચન છે. આપણા 4 પ્રવચન જે છે એમાં લખ્યું છે કલકત્તા શિબિરનું અનુક્રમણિકામાં. એટલે એ વાંચો, બધા વાંચો, અને આપણે પછી we will have a seminar on ગાથા 6, સ્વાધ્યાય 22 નો સેમિનાર. અને એવરીબડી કેન સે, જે બી આપણે યાદ આવતું હોય, એમના એક્ઝામ્પલ આવતા હોય, જે બી યાદ કરવું હોય, કોઈ એમના ખાસ સૂત્રો, વાક્યો હોય, એ બોલવાના. એટલે we will spend એક અઠવાડિયું, એક સેશન we should spend on ગાથા 6 ના એના એનાલિસિસ માટે. પછી we will go to the next ગાથા. બરાબર છે? બરાબર. બરાબર. તે દિવસે આવજો બધા. ઓકે, હું અત્યારે ભૂલી ગયો. અત્યારે એક આપણે મિનિટ. શોભનાબેનનું પ્રવચન, એમ નહીં, શોભનાબેનનું પ્રવચન સાંભળી લેવાનું વચ્ચે લેસનમાં. હા, વાંચે. જેમ જેમ કરજો, જેમ કરો એમ કરજો. હું આ બધાથી પીડીએફ મૂકતા ભૂલી ગયો. એક મિનિટ. તૈયારી છે. એક મિનિટ. બરાબર, સાચી વાત છે. ઇન્દુબેન તૈયાર છે. શાંતિભાઈ ઉભા છે. આપણી પાસે પ્લેબેક સિંગર છે, મહેશભાઈ છે. જો આપણે ના, ના. અહીંયા સુધી આવ્યા છે મને લાગે. જોઈએ, લગભગ આપણે ગોતી કાઢવું પડશે થોડું, ત્યારે જોઈ લેવું પડશે. તો હું ચાલુ કરું છું. વિકલ્પ પૂછ્યો કે પ્રભુ, તત્તા સૂત્રમાં તો ઉત્પાદિત વિકલ્પ છે, એ તો આત્માનું સ્વરૂપ છે, આ છે. તો કૃપા કરીને એકવાર અંદર ડૂબકી મારીને ફરીને મને કહો કે ઉત્પાદિત છે કે નહીં. અશુદ્ધ પર્યાય ન હોય તો કઈ નહીં, પણ શુદ્ધ પર્યાય આત્મામાં છે કે નહીં, મને ફરીથી જોઈને જો. આચાર્ય ભગવાનને કરુણા આવી, ભગવાનને ડૂબકી મારી અંદર, એને તો વાર લાગી. ડૂબકી મારીને ગયું, હે વત્સલ, હે ભવ્ય આત્મા, તારો પ્રશ્ન મારા ખ્યાલમાં લીધો છે. અંદરમાં જોયું, ચારેક કોર મેં તપાસ કરી. ઓહો, અનંત ગુણમાં એક ગુણમાં હું મારું જ્ઞાન પ્રવેશી ગયું. એક ગુણમાં તે ગુણની પર્યાય તેમાં છે કે નહીં મેં જોયું. જ્ઞાન ગુણની પર્યાય જ્ઞાન ગુણમાં છે કે નહીં. શ્રદ્ધા ગુણ છે, એમાં શ્રદ્ધાની પર્યાય છે કે નહીં. સુખ નામનો ગુણ ત્રિકાળી છે, એમાં સુખ નામની પર્યાય છે કે નહીં. બધા ગુણોને મેં તપાસ લીધા પ્રભુ, પણ મને ક્યાંય ગુણમાં કે ગુણીમાં પર્યાય દેખાણી નથી. આ તો આગલું પ્રવચન હતું મને લાગે. એક મિનિટ હું જોઈ લઉં. પર્યાય નથી તો આગલું હશે, પણ હવે એક મિનિટ, આપણે 18 મિનિટ 16 મિનિટ પર આવ્યા છે.
આ પીડીએફ બહુ ઝાખું આવે છે. 696 20 મિનિટ. આમ તો બરાબર છે, 696 છે. 696 વિડીયો જ્યાં આપણે હતા ને 20 મિનિટ મૂકું છું ભાઈ. મારા ખ્યાલમાં મેં લીધો છે 15માં જ્ઞાકાર થવાથી એટલે શું? જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પર બે પ્રકારના જ્ઞેયો છે. એનો પ્રતિભાસ પ્રત્યેક જીવની પ્રત્યેક ઉપયોગરૂપ પર્યાયમાં થઈ રહ્યો છે. એ ઉપયોગ બંનેને સ્વને જાણે છે એમ નહીં, જ્ઞાકાર થવાથી તો છે. એવી જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે, શુદ્ધ પણ નહીં ને અશુદ્ધ પણ નહીં, ઉપયોગ લક્ષણ છે એમાં. પછી કન્વર્ટ થઈ જાય છે જ્ઞાનમાં ને અજ્ઞાનમાં. પેલા તો જ્ઞાયક જેમ છે, અનાદ્ય. એક મહિના મારા જરા જોવું પડશે. એક મિનિટ મારા જરા ભૂલાઈ ગયો. 26 આ 32મું પ્રવચન છે 17-11. રની ઉપર વાંચે ને બહુ પ્લસ ની બાજુમાં. હા, એ તમે તો ફૂલ વિડ્થ આવશે. ઉપર માઇનસ પ્લસ પછી જે કલકત્તાનું ત્રીજું પ્રવચન છે એ 17-11 બરાબર છે. 17-11 17 પછી સવારે અને રાત્રે પછી અલગ અલગ 410 અને 423. ઓકે, આપણે ત્રીજું કરવાના હતા. ત્રીજું એટલે 17નું સવારે. ઓકે, 17નું સવારે. $410. સવારે હું એક કામ કરું છું, આમાં થોડું આ પહેલેથી લીધું છે, પહેલેથી લાસ્ટ ટાઈમ. સર્વ મંગળ. રજની પીડીએફ વંચાતું નથી. હવે આઈ કેનોટ ડુ એનીથિંગ અબાઉટ. અચ્છા રજની, ઓલું આ છે ને તું આ ઉપર શું કરું? આ છે ને નેક્સ્ટ માઇનસ પ્લસ પછી આ છે ને ફૂલ વિડ્થ આવશે. ઓ અચ્છા, એમાં ફૂલ વિડ્થ કરતો ફૂલ વિડ્થ આવે તો પછી
દબા તો ખરું તુલસી. દબાવ ને Oh, આટલું. And that's the only space on your screen. તારે ફોટો બંધ કરવો તો કરી દે. No, what I can do is I can reduce this. હા, minimize the photo. That I can do. Yeah, right. અને પાછું હવે બસ. બરાબર હા. સરસ આવ્યું. બરાબર આવ્યું? હા સરસ આવ્યું. ઓકે. શરૂઆતથી કરીએ છીએ. આ ત્રીજું પ્રવચન પહેલાથી કરીએ. હા કઈ વાંધો નહીં. શુદ્ધ આત્માને બતાવતા જે શાસ્ત્ર નિર્માણી એને પણ સમયસાર કહેવામાં આવે છે. સમયસાર બે જગ્યાએ છે. એક તો મૂળ સમયસાર જે શુદ્ધાત્મા છે અને એને પ્રચિત કરનાર ઉપાદાન અહીંયા છે. શુદ્ધાત્મા સમયસાર એને બતાવનાર જેના ગુરુ નિર્વાણી એમાં પણ આ ગુરુના સારભૂત અધ્યાત્મ વિદ્યા અધ્યાત્મ શાસ્ત્રો એટલે આ નિમિત્ત એ શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરનારું છે. એવું પ્રસિદ્ધ કરે છે એ ભવ્ય આત્માઓ તમારામાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, સુખ નથી, દુઃખ નથી. તમારું શુદ્ધાત્મા એને કર્મનો બંધ અત્યારે થયો નથી, ભૂતકાળમાં થયો નહોતો, વર્તમાન ભવિષ્યમાં થશે એ બતાવનારું સમયસાર શાસ્ત્ર છે. શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરનારું, બતાવનારું, પ્રતિપાદન કરનારું શાસ્ત્ર છે. જેને અનંત કાળથી શુદ્ધ આત્માનો અનુભવ તો કર્યો નથી પણ શુદ્ધ આત્માને બતાવનારા શાસ્ત્રો 4 પ્રકારના યોગમાં દ્રવ્યાન યોગમાં પણ સમયસાર આદિ શાસ્ત્રો એની લાયકાત ન હોય ત્યાં સુધી કાન ઉપર પણ આવતા નથી. મેં શું કહે છે કે આપણી ઉંમર થઈ ગઈ, આપણે બધા 70, 75, 80 ઉપર પહોંચી ગયા એટલે હવે બીજું જોવાની કોઈ જરૂર નથી. એટલે ઇવન દ્રવણ યોગમાં બી આપણે બીજા બધા ઘણા બધા શાસ્ત્રોને આપણે સાંભળીએ ને કે હવે અત્યારે આપણી પાસે ટાઈમ નથી. ડોલીબેન વાંચી શકે છે પણ આપણે જરૂર નથી. ખાલી આ સમયસાર જ ચાલુ રાખો એમ કઈ. ઘણું સાંભળ્યું, ઘણું વાંચ્યું, ઘણું ધારણા કરી પણ મૂળ પોતાનો શુદ્ધાત્મા જાણવામાં રહી ગયો. જાણ્યું ખરું, પંડિત થયો, 11 અંક પણ ભણી ચૂક્યો, ગોમોટસાર આદિ એવા શાસ્ત્રો કર્મગ્રંથના પણ વાંચ્યા. એ 8 પ્રકારની કર્મની પ્રકૃતિમાં ખાતી અગાતીના ભેદ જાણ્યા. એના પણ ભેદ જાણ્યા 148 કર્મની પ્રકૃતિના. એનું ઉદય ઉદયના સત્તા બધું જાણી લીધું પણ એ જાણવામાં રોકાતા એક આત્મા જાણવામાં રહી ગયો. અનંત કાળ થયો. બાકી શું રહી ગયું એને? એક બાકી રહી ગયો હોય તો આ શુદ્ધાત્મા બાકી રહી ગયો છે. અને વાત આવી ગઈ છે કે નાયક ભાવ નિત્ય ઉદ્યોગરૂપ છે ને છે, પ્રગટ છે, અત્યારે છે, બધાની પાસે છે. એ
જાણવાનું રહી ગયું, પણ એમાં પણ એક કારણ એવું છે કે હું પરને જાણું છું, એમાં આખો જાણનારો રહી જાય છે. પેલા સ્વને જાણી લે, જેનું જ્ઞાન છે એને તો જાણ, જેનું જ્ઞાન નથી એને જાણવા રોકાણું. એ 6 દ્રવ્યનું જ્ઞાન નથી, 9 તત્વના ભેદનું જ્ઞાન નથી, એ તો જ્ઞાન આત્માનું છે. અને એ આત્માને જાણવાનું બાકી રહી ગયું. એ જીવ નથી કાળક્રમમાં આવતા એનો જન્મ ભરત ક્ષેત્રમાં થયો. અને પંચમ કાળમાં જ્ઞાનીના વિરહ બહુ છે. ક્યાંક ક્યાંક વિરહ આત્મજ્ઞાની પુરુષો મળવા બહુ દુર્લભ છે. એમાં પણ એના બુદ્ધના પ્રકારે સંયોગ થયો જ્ઞાનીનો, અને કોઈ એની ઉપાદાનની એવી તૈયારી થઈ ગઈ કાળમાં એનો મોક્ષ થવાનો છે. એવા જીવોને આ પંચમ કાળમાં, હીણા કાળમાં એને જ્ઞાનીનો યોગ થયો. એ જ્ઞાની ફરમાવે છે કે પરને જાણવું એ તારો સ્વભાવ નથી. કેમ કે જ્ઞાન તો આત્માનું છે, જ્ઞાન જ્ઞેયોનું નથી. અને જેનું જ્ઞાન નથી એની સર્વોપ થઈને તો અનંત કાળથી જાણવાયો છે, પણ પરને જાણતા જ્ઞાને નથી ને સુખે નથી. જ્ઞાનીઓ ફરમાવે છે કળશ ટીકામાં, પહેલા જ કળશમાં રાજમલજી જૈન ધર્મના મર્મી અનુભવના ઋષિઓ એવો પુરુષ લખે છે, ગરજથી હતા એના નિમિત્તે બનારસે દાસ પામી ગયા. એવો પુરુષ લખે છે, એ આત્મા સંસારી જીવ પૂતગલ ધર્મ કાળ ને આકાશ એમાં જ્ઞાન નથી ને એમાં સુખ પણ નથી. અને એને જાણતા તને જ્ઞાન નહીં થાય. એમાં દ્રવ્યસુત આવી ગયું. દ્રવ્યસુત ને જાણતા જ્ઞાન નહીં થાય. એ દ્રવ્યસુત નો વિવેક છે, વિવેક નથી. એક રહી ગયું છે બાકી, આપણા સૌના ભાગ્ય જોગે આવા ધર્માત્માનો જન્મ અહીંયા થયો. એને શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું અને એને જાણવાની વિધિ પણ બતાવતા ગયા. બતાવનાર તો સર્વત્ર ભગવાન છે. એની પરંપરામાં મુકુંદ પ્રભુ થયા, અમૃતચંદ્ર આચાર્ય થયા. એની પરિપાટીમાં એક પ્રખર જ્ઞાની પૂજ્ય ગાંધી સ્વામી થયા, સોનગઢના સંત. એને અવલોકન કર્યું. સ્થાનક પાસે હતા, પોતે દીક્ષા લીધી હતી, પણ ક્યાંય એને મળ્યું નહીં. પત્રિયા આગમ અનેક વાર વાંચ્યા, વિસ્તારે આગમ અનેક વાર જોયા, પણ એને જોતું હતું એ કઈ મળ્યું નહીં. એમાં યોગાને યોગ 78ની સાલમાં દામનગરમાં દામોદર શેઠ હતા,
વખતે મુંબઈમાં પરમશ્રુત પ્રભાવક મંડળી શ્રીમદ રાજચંદ્રીએ સ્થાપના કરી અને એમાં સમયસર છપાઈ ગયું. આમ પાનામાં છપાયું પહેલા. ત્યાંથી પુસ્તક આવ્યું ને વાંચ્યું, જોયું. ઝવેરીની નજર હીરા ઉપર પડતા હીરાનું પાટું છે. અરે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. એ જે શાસ્ત્ર છે ને, જે આકાશમાંથી બહાર પડ્યું ને, એ મારી પાસે છે. અગાસી દીધેલું. ઓકે. એ ઓરિજિનલ શાસ્ત્ર મારી પાસે. એટલે એની કોપી હોય ને, 1000 કે 2000 કોપી કરી હોય ને, એટલે એની એક બરાબર. કોપી આપણે. હા હા, સરસ. અને 12-13 વર્ષ ગુપ્તવાસ થયો. બહાર ન પડ્યા. પણ જયારે શ્રદ્ધાથી પરિપક્વ સ્થિતિ થાય છે, પછી જ્ઞાનની પરિપક્વ સ્થિતિ ખુલાસા ઊંડા પણ થાય છે. કેટલાક અંતર્મુખમાં થાય ને કેટલાકને જ્ઞાનના પડખાઓ. કેટલાક એનું કારણ તો કે એને જ્ઞાનના પડખાની પણ જરૂર હતી. એને પ્રતિપાદન કરવું હતું. પોતાનું તો કરી લીધું, પણ પ્રતિપાદનમાં ઘણા પ્રકારો વિરોધ આવે. પરિપક્વ ત્યારે સ્થિતિ થઈ ત્યારે ગોપતિને બોલાવી, હું દિગંબર શ્રાવક બ્રહ્મચારી છું, હું મુનિ નથી. ભાવનગરી સંત જગ્ન દિગંબર મુનિની ક્યાં વાત કરું? એના ચરણની અમે રસ. એ પુરુષને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો. પ્રત્યક્ષ અનુભવ તો થયો, પણ કેટલીક લબ્ધિ પણ એને પ્રગટ થઈ ચૂકી હતી, પણ લબ્ધિ બહાર ના આવી. કઈ લબ્ધિ की વાત નીકળી છે બહાર? કઈ આજે શ્રુતની લબ્ધિ તો બેન કહેલું, ગુરુદેવને લબ્ધિ. રજનીભાઈ, સોનગઢમાં તો અમુક બ્રહ્મચારી બહેનો અને બહુ જૂના માણસો પાસે પણ એવી વાત સાંભળી છે. એક મેં દ્રષ્ટાંત સાંભળ્યો હતો કે ઘણા વર્ષો પહેલા 12-14 વર્ષના છોકરા અહીંયા સોનગઢમાં બોર્ડિંગ હતી ને, તો ઈ છોકરાઓએ ગુરુદેવને એમ કીધું કે સાહેબ, અહીં તમારું જયારે પ્રવચન હોય ને ત્યારે સ્વાધ્યાય મંદિરની પાટલી લોબી એટલે આમ આગળની ગુરુદેવની જે સમાધિ છે ને એની સામેની લોબી, ત્યાં એક ડેટકો ઉમરામાં તમારું આખું પ્રવચન ને ત્યાં સુધી બેઠો રહે છે. અને આપણા મુમુક્ષ હોય ને એ પછી એને છીક કરીને હટાડે નહીં. અને તમારું જેવું પ્રવચન પૂરું થાય ને એટલે તમે જોજો સ્વાધ્યાય મંદિરમાં ઓલા ભૂંગરા છે રજનીભાઈ, પાણી સ્વાધ્યાય મંદિરની લોબી ધોવે ને ત્યારે પાણી નિકાલ થવાનું જે બંબુડું હોય ને એવું છે. તમે જોજો તો કે પ્રવચન પૂરું થાય એટલે બંબુડામાં વયો જાય. એટલે છોકરાઓ એમ કીધું કે બંબુડામાં ગયો તો પછી ઓલી બાજુ નીકળીને પડ્યો ક્યાં? એટલે 2 છોકરા ઓલી બાજુ ઉભા રહીએ, તો એ બાજુથી પાછો નીકળ્યો નહીં અને બંબુડામાં આમ જોયું તો હતો નહીં. એટલે ઈ છોકરાએ ગુરુદેવને પ્રશ્ન કર્યો કે સાહેબ આવું શું સમજવું એમ આમાં? તો એ ગુરુદેવ થોડીક વાર શાંત રહ્યા પછી હસીને બોલ્યા કે કોઈ દેવનો જીવ આવે છે એમ. એટલે એ ગુરુદેવને એવું જ્ઞાન થઈ જતું હશે. આવું મેં સાંભળ્યું છે. કારણ કે હું તો ગુરુદેવના માર્ગમાં બહુ, રજનીભાઈ, આંગળીના વેઢે ગણે એટલા 32 પ્રવચન ખાલી એની સભામાં બેન મેં સાંભળ્યા છે. 1978 માં તું આ માર્ગમાં આવ્યો. અને બેંકમાં નોકરી એટલે બહુ રજા ન મળે, પણ ખબર પડે કે રાજકોટ છે, મોરબી છે, વઢવાણ છે, સુરેન્દ્રનગર છે, અને પછી બેંકમાંથી રજા લઈને 2-3 દી અહીંયા રહેવા વયો જાવ. એટલે એમ ગણીને કુલ 32 પ્રવચન એમ.
ઓકે. પણ ઘણી ઘણી બધી લબ્ધિ હતી. કોઈ નટુભાઈ છે ને, નટુભાઈ પાલેજ વાળા, હા. એ નટુભાઈ પાલેજ વાળા એક કોઈ કીધું કે આ ગુરુદેવ આ સંબંધી છે, એટલે ગુરુદેવના કોઈ પરિવાર વાળા જ હશે, તો કે બીમાર છે, તો એમ કે એનો કઈક અંતિમ સમય કેવો હશે, તો ગુરુદેવ ત્યાં પહોંચ્યા. એટલે ગુરુદેવ કીધું કે ના પછેડી ઓઢાડી દો. પછેડી ઓઢાડી દીધી અને પછી 5 મિનિટ ગુરુદેવ એમને બેઠા રહ્યા, અને પછી પછેડી આમ ખોલીને તો એ માણસ બેઠા થઈ ગયા, અને ત્યાર પછી 4 વર્ષ જીવા. હા આ બધું આ તો હું તો હિન્દુબેન બહુ મોડો આવ્યો છું ને, એટલે હું સોનગઢમાં જાઉં ને એટલે હા 75-80 વર્ષ મારાથી મોટી મોટી ઉંમરના માણસો ને એની પાસે બેવું, એટલે શું એની બરાબર જાણવાનું મળે. ગુરુદેવનો ઇતિહાસ તો મને કઈ બહુ ખબર ન હોય ને, બરાબર. પણ કુંવરજીભાઈ ના દીકરા નટુભાઈ છે ને, એ અમારા ખાસ મિત્ર, એટલે નટુભાઈ પાસેથી ઘણું જાણવાનું મળ્યું છે. હમ. એટલે આવું બધું ઘણી ગુરુદેવને લબ્ધિ તો હતી, એ વાત તો સાચી છે. બરાબર. ઓકે. ઓલરાઈટ. એ પુરુષે આ જાહેરમાં શરૂઆત એવી રીતે કરી, અમે વ્યાખ્યાન આપીને અમારી પાસે એક જ પુસ્તક હોય એમ નહીં, અમે જેને સ્પષ્ટીકરણ કરીએ છીએ એ બધાની પાસે હોવું જોઈએ. એક લીટીનું શું અમે સ્પષ્ટીકરણ કરીએ છીએ, અર્થ કરીએ છીએ, એમ કરીને એને બધાને ઘણા તૈયાર કર્યા. ઘણા જીવો એના સમિતમાં યોગ્યતા અનુસાર, શોષણ અનુસાર, રુચિ અનુસાર, સૌની યોગ્યતા મુજબ ઘણાએ ગ્રહણ કર્યું, થોડાની ઘણાએ ગ્રહણ કર્યું. તેઓ શ્રી આ છઠ્ઠી ગાથા જયારે લેતા સમય સાથે ત્યારે ફરમાવતા કે આ તો છઠ્ઠીના લેખ છે, ફરેનિયા પર આ ફરે એમ નથી, જગતને ફરવું પડશે. શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે એનું સ્પષ્ટ વ્યાખ્યા સ્પષ્ટ છઠ્ઠી ગાથામાં વિલિપ્તિમાં કહ્યું કે પ્રમત અપર દશા નિશ્ચયની એ ભીન છે ને વ્યવહારને અભિન્ન છે એમ ન કહેતા આત્માનો મૂળ સ્વભાવથી વાત કરી કે સ્વભાવમાં પ્રમત અપ્રમત દશાઓ, સાપેક્ષ પર્યાયો, કર્મ સાપેક્ષ પર્યાયો ભગવાન પરમાત્મામાં નથી. પર્યાયો પર્યાયમાં ભલે હો પણ એ મારામાં નથી. નિશ્ચય નહીં નથી એમ ન કહ્યું, નિશ્ચય નહીં નથી તો વ્યવહાર નહીં છે એમ આવી જશે અને વ્યવહારનો પક્ષ રહી જશે. આ નિશ્ચય નહીં ને વ્યવહાર નહીંથી ઓળંગવાની વાત અહીંયા ચાલે છે. નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં તો જાડા પડતા નહીં. એના સ્વભાવથી જોને તું આત્માના મૂળ સ્વભાવથી જોને જ્ઞાયકને, તો જ્ઞાયકને જોતા અંદરમાં અમને તો પ્રમાતા પણ દર્શાવો દેખાતી રહે. ત્યારે શિષ્યને વિકલ્પ પૂછ્યો કે પ્રભુ તત્વાસુતમાં તો ઉત્પાદે દ્રવ્ય છે, એ તો આત્માનું સ્વરૂપ છે, આ છે, તો કૃપા કરીને એકવાર અંદર ડૂબકી મારીને ફરીને મને કહો કે ઉત્પાદે છે કે નહીં. અશુદ્ધ પર્યાય ન હોય તો કઈ નહીં, પણ શુદ્ધ પર્યાય આત્મામાં છે કે નહીં, મને ફરીથી જોઈને કહો. આચાર્ય ભગવાનને કરુણા આવી, ભગવાનને ડૂબકી મારી અંદર એને તો વાર લાગી. ડૂબકી મારીને કહ્યું, હે વત્સલ, હે ભવ્ય આત્મા, તારો પ્રશ્ન મારા ખ્યાલમાં બીજો છે. અંદરમાં જોયું, ચારેક કોર મેં તપાસ કરી. ઓહો, અનંત ગુણમાં એક એક ગુણમાં હું મારું જ્ઞાન પ્રવેશી ગયું. એક એક ગુણમાં તે ગુણની પર્યાય તેમાં છે કે નહીં મેં જોયું. જ્ઞાન ગુણની પર્યાય જ્ઞાન ગુણમાં છે કે નહીં, શ્રદ્ધા ગુણ છે એમાં શ્રદ્ધાની પર્યાય છે કે નહીં, શુભ નામનો ગુણ ત્રિકારી છે એમાં
સુખ નામની પર્યાય છે કે નહીં? બધા ગુણોને મેં તપાસ કરતા પ્રભુ, પણ મને ક્યાંય ગુણમાં કે ગુણીમાં પર્યાય દેખાડી નથી. એવા આત્માને મેં દેખો છે, તો પણ એવા આત્માને દેખી લે. પછી શિષ્ય પ્રશ્ન કરે છે કે તો પર્યાયનું શું થશે? કે દેખનારી પર્યાય છે, એ જયારે દેખશે દરેને ત્યારે પર્યાયને પણ જાણી લેશે. લે એ સમય કે કાલ પરોકારે કાન છે, દેહપૂર્વક નહીં થાય છે. બહુ ઊંચી વાતો છે, હા, પ્રયોજનભૂત વાત છે. પાંદડા તોડવાની વાત નથી, આ તો મૂળમાં ખાલી વાત છે. જે આ બુંદબુંદમાં અમૃત છે ને, એમાં હું આગળ બહુ વાંચ્યું છું ને, એમાં એક બોલ એવો આવે છે કે જૈન દર્શનમાં પર્યાયને સેપરેટ જાણવાની કોઈ વ્યવસ્થા નથી. જ્યારે પર્યાય જણાય છે ત્યારે પરિણામી દ્રવ્ય તરીકે જણાય. એટલે આ અચ્છા. ધ્યેયપૂર્વક જ્ઞેયની જે વાત કરી ને, એટલે આપણે ત્રિકાળીનું અવલંબન લીધું અને સમય દર્શન થયું ત્યારે એ જ્ઞેયમાં એ પર્યાય આવી જાય છે, એ ધ્યેયપૂર્વક જ્ઞેયમાં એમ. બરોબર. એટલે બીજી કોઈ વ્યવસ્થા નહીં કે ખાલી પર્યાય જોવાય તો પરિણામી દ્રવ્ય. એટલે અનુભવ કરવા માટે તો અપરિણામીના જોરે જ ઉપડવું પડે. હમ અપરિણામીનું જોર ન આવે ત્યાં સુધી અનુભવ ન થાય. જેને પર્યાય સહિતનો આત્મા એને જ્ઞાનનો જ્ઞેય બનાવે છે, એવા જીવને અનુભવ ન થાય. કાલે છે ને, કાલે શોભનાબેને એ વાત કરી કે આપણા ઘણા પંડિતો પર્યાયવાળા આત્માને આનું આરંભ, દ્રષ્ટિના વિષયમાં લઈએ છે. પણ એવું મને કોઈ દેખાડું નથી કે મને છે એવું. છે રજનીભાઈ હા એવા છે. છે, હા કારણ કે મને હજી સુધી એવું કઈ તે છે. એક બે વ્યક્તિને તો મેં હરીશર એમ જ કે, પણ પ્રશ્ન કરવામાં આવે કે વિષય કરનાર તો પર્યાય છે. હવે એ પર્યાય કરનાર, વિષય કરનારી પર્યાય એ જો દ્રવ્યમાં ભળી અને એને તમે દ્રષ્ટિનો વિષય બનાવો, તો પછી દ્રષ્ટિના વિષયનો વિષય કોણ બનાવશે? પર્યાય તો તમે અભેદ કરી દીધી. પ્રશ્ન સમજાણો? હા, આવો પ્રશ્ન પણ આવા વક્તાને સભામાં પૂછવામાં આવ્યો છે. ઈ એમ કે પર્યાય સહિતનો આત્મા દ્રષ્ટિનો વિષય, એટલે એને મૂળ શું છે, એને દ્રવ્ય પર્યાયનું ટુકડા નથી કરવા. બંધારણ છે વસ્તુનું, એ જ્ઞાન સ્વભાવથી બરોબર છે, પદાર્થની સિદ્ધિ કરવા માટે બરોબર છે, પણ પ્રયોજનની સિદ્ધિ કરવા માટે તમે લાલચંદભાઈના પ્રવચનમાં ઓલું સાંભળ્યું છે દ્રષ્ટાંત કે મુંબઈમાં એક માણસ ઝવેરી બજારમાં 5 મીટરનું કપડું ઓઢીને ગયો. એ પેલા દરજી પાસે ગયો હતો, તો દરજીને એમ કીધું કે ભાઈ મારે આમાં જબ્બો સીવડાવવો છે. તો દરજી કે 100 રૂપિયા સિલાઈ થાય. કે એટલા બધા 100 રૂપિયા? ના ના, મારે ન પોવાય, મારે તો શરીર ઢાંકવાનું કામ ને. તો 5 મીટરનું કપડું ઓઢીને ઝવેરી બજારમાં નીકળો. તો 25 જણા એને પૂછ્યું કે કોણ ગુજરી ગયું? તો એ જવાબ દીધીને થાકી ગયો. તો વળી પાછો દરજી પાસે ગયો કે હાલે ભાઈ આને સીવી નાખ. એટલે દરજીએ માપ લઈને જે કાતર ઉપાડી, તો કે તું કટકા કરમાં. તો કે ભાઈ કટકા ન કરવું તો ત્યાં સુધી આનું તારા માપનું જબ્બો ન થાય. અને કટકા કર્યા પછી હું એને એવું સાંધીશ કે તને ખબર નહીં પડે ને પહેરે તને સારું લાગશે. એમ પેલા પોસ્ટમોર્ટમ કરવું પડે દ્રવ્ય પર્યાયનો અનુભવ કરવા માટે, અને પછી એવું સંધાઈ જાય કે તને હાન નહીં દેખાય. આ લાલચંદભાઈ દ્રષ્ટાંત આપે છે. હા, મુખ્ય બરાબર. સાંભળ્યું છે ને તમે? હા, ઘણી વાર. હા, સાંભળ્યું છે. એવું ફેર છે. એટલે આમાં હું શું છે કે જે, કારણ કે દ્રષ્ટિનો વિષયભૂત જે પદાર્થ છે, આત્મા છે, એને વિષય કરનારી પર્યાય, ઈ જો પર્યાય તમે એમાં ભેળવી દો તો પછી હવે એને વિષય કોણ કરશે? બીજી પર્યાય વિષય કરવા વાળી ક્યાંથી લાવશો? આવો પ્રશ્ન એને પૂછવામાં આવ્યો છે ત્યારે એ બધા નિરોત્તર રહ્યા છે. એટલે એવું તો ચાલે છે. હોય કોક તો હોય ને, બધા પોતપોતાની. આ ગુરુદેવ નું કીધું કે પોતપોતાની. જો લાલચંદભાઈ 3 શબ્દ બોલ્યા, રુચિ, પોતાની યોગ્યતા, 3 શબ્દ આવ્યા ને, કે ગ્રહણ કર્યું છે ગુરુદેવના પ્રવચનમાંથી. આગલા પેરેગ્રાફમાં બહુ સરસ લાલચંદભાઈ બોલ્યા. યોગ્યતા ને ક્ષયોપશમ. હા, ક્ષયોપશમ, રુચિ અને યોગ્યતા. દરેક જીવે પોતાના
ક્ષયોક્ષણ યોગ્યતા અને રુચિ અનુસાર ગ્રહણ કર્યું આ પુરુષની વાણીમાંથી. રાઈટ. હવે જ્યારે ત્રિકાળી તર્જને દૃષ્ટિના વિષયને પર્યાયથી રહિત કર્યો, હવે પર્યાયથી રહિત ગયા પછી અનુભવ તો પરિણામમાં થાય છે, સદુપયોગમાં. એ અનુભવ કેમ થાય એની વાત બીજા પારામાં બતાવે છે. કાલ થોડું ચાલ્યું હતું, દ્રષ્ટાંત આપ્યો હતો. શું કે છે કે જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. શું કે છે? જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એનો અર્થ જ્ઞેયને જાણે છે માટે જ્ઞાયક પ્રસિદ્ધ છે એમ લેખું નથી. જ્ઞાકાર થવાથી આ તો મહામંત્ર છે ઘેર ઉતારનારા. અત્યારે તો પોતાની માન્યતાને એક બાજુ રાખી પેટીમાં પેક કરી તાળું મારી અને આ એક વાત તું સાંભળ કે સાંભળી નથી એવું મારે સંભળાવવું છે. કામ ભોગ બંધનની કથા તો તે અનંત વાર સાંભળ્યાનું કરવું ના ને જાણવું ના ને છોડવું અને ગ્રહવું ના નો ત્યાગ કરવો, એવી વાત તો તે થોડી વાતો તો તે સાંભળી છે. પણ તું આવ્યો છો સમર્થ પુરુષ કુંકુ ભગવાન પાસે. સાંભળ, જે પુરુષ ભરત ક્ષેત્રમાંથી વિદેહમાં પધાર્યા, 8 દિવસ રહ્યા, મોટો ઉત્સવ ચક્રવર્તી ગયો. જયારે કુંકુમ ભગવાન ત્યાં પધાર્યા ત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં અત્યારે ઘણા જીવો આવ્યા છે, એમાં થોડા જીવો પણ ત્યાં હતા. એને પણ નજરે જોયેલું. એવા સમર્થ પુરુષ આવીને આ શાસ્ત્રની રચના કરી. આ તો 7 દિવસોની આવી ગઈ. આપણને લોટરી લાગી ગઈ છે. રાખને ઘેરે રતન આવ્યું, તો સંભાળજે એને, કિંમત કરજે, બહુ કિંમત છે આમાં. એ તો વાંચી લીધું જ એમ ને હાલે. જ્ઞાકાર થવાથી એટલે શું? જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પર બે પ્રકારના જ્ઞેયો છે. એનો પ્રતિભાસ પ્રત્યેક જીવની પ્રત્યેક ઉપયોગરૂપ પર્યાયમાં થઈ રહ્યો છે. એ ઉપયોગ બંનેને સ્વને જાણે છે એમ નહીં, જ્ઞાકાર થવાથી તો છે. એવી જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે, શુદ્ધ પણ નહીં અશુદ્ધ પણ નહીં, ઉપયોગ લક્ષણ છે. એમાં પછી કન્વર્ટ થઈ જાય છે જ્ઞાનમાં ને અજ્ઞાનમાં. પેલા તો જ્ઞાયક જેમ છે અનાદ્ય એમ ઉપયોગ પણ અનાદ્ય તેનો છે. સામાન્ય ઉપયોગ વિષયના ભેદે અંતરમાં જાય તો તમે મેં ખાસ ધ્યાન રાખવા જેવું છે. જ્ઞાન જ્ઞાનની વાત ચાલે છે અત્યારે, પ્રતિભાની વાત ચાલે છે. રાજ્યભાઈને સમજવું હોય તો આ વસ્તુ એકદમ જ ખ્યાલ હોવો જોઈએ. જ્ઞાન નામ પામે છે એ ઉપયોગ બહિર્મુખ થઈ જાય તો વિચાર જ્ઞાન નામ પામે છે. એવી જ્ઞાકાર અવસ્થા થવાથી સ્વ અને પરનો પ્રતિભાસ જ્ઞાનમાં થવાથી તેને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. જાણનાર 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 જાણનાર. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જાણવું છે અને એમાં સ્વ પરના પદાર્થો પ્રતિભાસે છે. દર્પણમાં પ્રતિભાસે તેમ કાલે દ્રષ્ટાંત આપ્યો હતો. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની પેલી ગાથા. જ્ઞાકાર થવાથી
ઘણો માલ છે આ બીજા પારામાં. આત્માને જાણ્યો નથી અનંત કાળથી એને. જાણ્યું છે પણ ઇન્દ્રિય જ્ઞાનથી પરને જાણ્યું છે. ઇન્દ્રિય જ્ઞાનથી પરને જાણતા એને આખો સંસાર ઉભો થઈ ગયો છે. અને ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનીને છેતરાણો છે, ઠગાણો છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. એ જ્ઞેયનું જ્ઞાન હોવાથી જ્ઞેય છે. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. કેમ જ્ઞેય છે એનું નામ? કે જ્ઞેયનું જ્ઞાન થાય છે માટે જ્ઞાનનું નામ પણ જ્ઞેય છે. એનું નામ જ્ઞાન નથી. જ્ઞાન તો કેને કહેવાય કે જેમાં ભગવાન પરમાત્માના દર્શન થાય અને એ જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, ભલે થોડો, બીજી ભૂમિકામાં. જ્ઞાનની સાથે અવિનાભૂત આત્મિક આનંદ પ્રગટ થાય છે. એને પરમાત્મા જ્ઞાન કહે છે. જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અને એની હારે આકૃતા પ્રગટ થાય છે એને પરમાત્મા જ્ઞાન કહેતા નથી. તારી કલ્પના તે ભલે કરી છે, કલ્પના ખોટી છે. મેં જાણે કીધું ને, જે જ્ઞાન જો એ જ્ઞેયનું જ્ઞાન હોવાથી જ્ઞેય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનને એમણે જ્ઞાન ને કીધું, જ્ઞેય કીધું. તો એનો એની પાછળનો હેતુ શું છે કે જ્ઞેયનું જ્ઞાન થાય છે, જ્ઞેયનું જ્ઞાન થાય છે માટે જ્ઞાનનું નામ જ્ઞેય જ છે. એટલે આપણે જે સેટિકાની ગાથા છે ને, સેટિકાની ગાથા, એમાં એક ન્યાય આપ્યો કે જે જેનું હોય તે જ હોય. તારો સેલફોન છે તારી પાસે, એ જો સેલફોન તારો હોય તો તારે સેલફોન થવું પડે. જે જેનું હોય એટલે મારો સેલફોન નથી ટૂંકમાં એમ. જો મારો સેલફોન હોય તો મારે સેલફોન થવું પડે. એટલે જે જેનું હોય તો જયારે એને જ્ઞેય દેખાય છે અને એ જ્ઞેયને પોતાનું માને છે એટલે એનું જ્ઞાન જ્ઞેયને નથી ન જોવું જોઈએ, એને જ્ઞાનને આત્માએ જોવું જોઈએ. જ્ઞાનનું કાર્ય આત્માને જાણવાનું છે, જ્ઞાનનું કાર્ય સ્વને તે પરને જાણે છે એટલે પર થઈ જાય છે. બરાબર. પરને જાણતા નથી કીધું ને, નથી સુખ કે નથી જ્ઞાન, એ બેવ નથી પરને જાણતા. અને સ્વને જયારે જાણે ત્યારે સુખ પણ મળે છે અને ત્યારે જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનનું કાર્ય પોતાને જાણવાનું છે, પોતાને, સ્વને, પરને નહીં. લાલચંદભાઈ આના ઉપરથી સૂત્ર આપ્યું ને કે ભાઈ આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે, પરને જાણવું નહીં એમ. આપણે કહીએ ને સોનાનો હાર, તો હાર તે સોનું જોઈ એમ. શાસ્ત્રનું જ્ઞાન તો જ્ઞાન શાસ્ત્રમાં વહી ગયું તો શાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું. પણ આત્માનું જ્ઞાન કેતા જ્ઞાન તે આત્મા એમ આવી જાય. જ્યાં સુધી આપણે છન્મસ્ત છે ને, છન્મસ્ત રાગી પ્રાણી છે ને, રાગી પ્રાણી, બરાબર, જ્યાં સુધી રાગી પ્રાણી છે ને, જ્યાં સુધી એને સમય દર્શન થયું નથી, તો એ જે વસ્તુને જાણે ને એમાં એકતો સ્થાપી દે. બરાબર. આપણે વોલ સ્ટ્રીટ જર્નલ જોઈએ ને બધું વાંચીએ, ઘણી બધી વસ્તુઓ, તો આપણે એમાં ક્યાંક ને ક્યાંક એકતો સ્થાપી જ દઈએ, સારા નરસા માનીને રાખીએ. This is the basic theory. બરાબર, રાઈટ. ખાલી જાણીને બેસી ન રહીએ, જાણીને ખાલી મારું કામ તો ખાલી જાણવાનું છે એવું ન કરતા ઇન્વોલ્વ થઈ જઈએ, એકત્ર કરી બેસી. એ જ અત્યારે આપણો ભૂલ છે ને, મોહમાં. જ્ઞાનકાર થવાથી તે ભાવને જ્ઞાન કરવું ઉચિત છે, તો પણ જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. શું હોય કે છે આ બીજો બોલ, અંદરમાં ઊંડાણમાં જવાનું છે. સમુદ્રની મધ્યમાં જાય ને ત્યારે મોતી મળે, બાકી કાંઠે તો સકલા હાથમાં. બે પદાર્થના સ્વને પર પદાર્થો પ્રતિભાસે છે અંદરમાં, જેથી તેને જ્ઞાન કહેવાય. તો પણ એ જ્ઞાનમાં જ્ઞેયકૃત શુદ્ધતા નથી. જ્ઞેયો પ્રતિભાસે છે માટે જ્ઞાન છે એમ પણ નથી. બે પદાર્થમાં સ્વને પર પદાર્થો પ્રતિભાસે છે. બે પદાર્થમાં સ્વને પર
અંદરમાં એટલે બે પદાર્થો એટલે કે સ્વ ને પર પદાર્થો એમ. બે પદાર્થો એટલે સ્વ ને પર એમ. બે જ્ઞેય પદાર્થમાં સ્વ અને પર બે પ્રતિભાસે છે. તો અહીંયા જ્ઞેય એટલે પોતાનો આત્મા જ્ઞેય એમ. અહીંયા લખ્યું છે બે 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 હા. જ્ઞેય પદાર્થમાં નહીં, એટલે એમણે કહ્યું બે પદાર્થમાં હા, બે એટલે પદાર્થોમાં બે ભાગ પાડ્યા, સ્વ અને બરાબર. પર. સ્વ અને પર હા, બરાબર. ઓકે. જે અંદર પ્રતિભાસે છે. એ લાલચંદભાઈ એ પ્રતિભાસનો બહુ શબ્દનો બહુ ઉપયોગ કરીને સમજાવ્યું છે. રાઈટ. પ્રતિભા શબ્દ ન સમજવાથી બહુ મોટા ઘોટાળા થાય. સાચી વાત છે. હવે નામ નથી આપતો, પણ જે મોટા મોટા પંડિત છે ને એ હા. પ્રતિભા નથી સમજતા ને, એમાં બધા ઘોટાળા પ્રતિભા હા. નહીં સમજવાથી થાય. બરાબર. આપણે જે પ્રતિભાસ નો અમને કર્યો છે લાલચંદભાઈ જે અર્થ એકદમ બેસી જાય છે આપણને, બરોબર. એમાં બીજું કોઈ પ્રશ્ન કરવાની જરૂર નથી. રાઈટ રાઈટ. અનફોર્ચ્યુનેટલી આપણે ગુરુદેવને પાસે એવું ખાસ એ નથી કરાવ્યું એની પાસે, જેને કહે ને સ્પષ્ટીકરણ એવું, એટલે આપણા કામ નસીબ હતા. રણજીભાઈ, આમાં કેવું શું કે આખા મુમુક્ષુ સમાજનું એટલું થોડુંક દુર્ભાગ્ય હા, કે ગુરુદેવ ગયા પછી ગુરુદેવની ગાદી ઉપર વાંચન કરવાનો લાભ આપ્યો. અગર તો ધરાર વાંચનકાર તરીકે માથે ઠોકી બેસાડ્યા ચંદુભાઈ બ્રહ્મચારીને, અને ચંદુભાઈ બ્રહ્મચારીએ તત્વનું પ્રતિપાદન એને ટોટલી ગુરુદેવ આમના પ્રમાણે કર્યું નથી. ગુરુદેવે જ્યાં ભાવ કર્મથી ભેદજ્ઞાન કરાવ્યું છે ત્યાં એને દ્રવ્ય કર્મથી ભેદજ્ઞાન કરાવ્યું છે. આ તો સોનગઢ ની અંદર બહુ બબાલ મચી ગઈ છે, તમને કદાચ ખબર નહીં હોય. અમે તો આપણે અહીંયા હતા ને એટલે ખબર. આ તો કહેવાનો શું, આમાં આ જે હકીકત જે બની છે જગ જાહેર છે એ હું કરું છું વાત. બરાબર છે. આમાં કઈ કોઈને છુપાવ નથી, કારણ કે ગુરુદેવે હંમેશા ભાવ કર્મથી ભેદજ્ઞાન કરાવ્યું છે. દ્રવ્ય કર્મ તો તારાથી છૂટા જ છે, હવે જે છૂટા છે એનાથી છૂટું પડવું તારે એમ. એકત્વ પોતાના એક સમયની પર્યાયમાં જે પર સંબંધની જે પર પદાર્થની જે રાગ અને મમતા છે એનાથી છૂટું પડવાનું છે, એટલે એને ભાવ કર્મથી ભેદજ્ઞાન કરાવ્યું. એ મોક્ષ અધિકારની જે 294 ગાથા છે ને, પ્રજ્ઞાચિણી થકી ચેતતા જીવ બંધ બંને નિયત નિયતની જે લક્ષણે છે દાય છે પ્રજ્ઞાચિણી. ત્યારે પ્રશ્ન એમ સભામાં ચાલુ પ્રવચને સ્વાધ્યાય મંદિરમાં ચંદુભાઈ ને એક જણે પ્રશ્ન કર્યો કે પ્રજ્ઞાચિણી મારવી ક્યાં? તો કે દ્રવ્ય કર્મ ને આત્મામાં. હવે દ્રવ્ય કર્મ જુદા છે અને તમે પ્રજ્ઞાચિણી ક્યાં મારશો? તમને ભેગા દેખાય છે ક્યાંય? પ્રશ્ન કરનારે અહીંયા સુધી કીધું કે તમારું પ્રવચન સાંભળવા અમે અહીં બેઠા છીએ, તો અમારી પરિમાં એ વખતે ઉઠતો રાગ અને તમને બોલવાનો રાગ. હવે અમને જે રાગ ઉઠે છે એમાં નિમિત્તમાં મોહનીય કર્મ છે. એ મોહનીય કર્મ કેવું છે, કાળું છે ધોળું, તમે જોયું નથી. અમને રાગ ઉઠે છે એના ઉપર જે ખબર પડે કે રાગમાં નિમિત્ત કોક બીજું હોવું જોઈએ, અને એનું નામ આપ્યું મોહનીય કર્મ. હવે મોહનીય કર્મ જેને જોયું નથી, હવે એનાથી જુદું કેવી રીતે પાડશો બોલો? ત્યારે કે ના કે તમે કે એના ઉપરથી લક્ષ હટાવી દો એટલે રાગ નહીં ઉઠે, પણ જે દેખાતું નથી એના ઉપરથી લક્ષ હટાવવું કેવી રીતે? અનુભવ તો પોતાની એક સમયની પર્યાયના રાગનો છે, અને પછી આ આખો ઝઘડો ઠેઠ પ્રમુખ સુધી ગયો. આ બધી બહુ ઘણી બધી છે ઓલી, આમાં ઘણું બધું રેકોર્ડિંગ થાય છે એટલે બહુ જાદુ નથી કેવું મારે. એમને ખુરશી છોડવી ન હોય, એમને એમનું પ્રવચન જ રાખવું, કોઈને વાંચવા દેવાનું જ નહીં બે વખત. બધું બહુ ઘણું. હા, અને ઇન્દુબેન પછી તો પ્રમુખશ્રી મુંબઈ વયા ગયા હતા ને પ્રમુખશ્રી અહીંયા સુધી કીધું એ બપોરના કોઈ દિવસ આવતા નહીં. એ કે જ્યાં સુધી ચંદુભાઈ વાંચન કરશે ને ત્યાં સુધી કોઈ દિવસ બપોર નહીં આવું. આ જયારે ઝઘડો થયો ને પછી તો બ્રહ્મચારી બહેનો એ અમુક પક્ષ હોય ને સોનગઢમાં એના મતવાળા, તો એ પ્રમુખ ને કેવા ગયા કે ભાઈ આમાં પછી ચંદુભાઈ ભૂખ હડતાલ ઉપર ઉતરશે, એને હરખું નહીં લાગે, એટલે મહેરબાની કરીને તમે વાંચવા દો ને, એટલે પાછા ઠેર ને ઠેર થઈ ગયા. અને પછી
એના વિદાય પછી તો એવું જ કરી નાખ્યું કે 3 ટાઈમ ગુરુદેવ સિવાય કોઈ નહીં, સોનગઢમાં કોઈ પંડિત ન જોયું એમ. એ બરાબર, બહુ સારું નિર્ણય લીધો. એ સારું કર્યું. હા, ઓકે ચાલો. એ જ માનતા હતા ને દ્રવ્ય સહિત. જ્ઞાન તો જ્ઞાનથી છે. એના પૂજ્યવાદની ખરેખર અપેક્ષા નથી. જ્ઞાનની પર્યાય પણ નિરપેક્ષ છે. પણ સમજાવવા માટે હેતુ બસ કેવું પડે, બીજો ઉપાય નથી. અજ્ઞાનીને સરળ સમજતો જ્ઞાન સત છે, અત્યારે જ્ઞાન સત છે. હું સમજે જ્ઞાન સત છે, પછી લખે છે કે હેતુ વર્ષ એટલે બીજાને સમજાવવા માટે એ સત જ્ઞાન નિરાલંબી નિર્વિકલ્પ હોવા છતાં પણ પરનું અવલંબન લઈને એને સમજાવે છે કે પરને સ્વપને જાણે તે જ્ઞાન. એ પર્યાયની નિરપેક્ષ વર્ણન કર્યું છે. અભ્યાસ જોઈએ થોડો, મજા આવે અભ્યાસ. જ્ઞેય કરતો શુદ્ધતા તેને નથી, એટલે જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞેયને જાણે છે માટે આ જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. એટલે જ્ઞેયથી તો જ્ઞાન નથી, પણ જ્ઞેયનું પણ જ્ઞાન નથી. એ તો જ્ઞાન જ્ઞાન છે. જરાક શાંતિથી ધીરજ રાખીને આમ આમ ન કરવું, સમજ્યા વિના પણ આમ ન કરતા. કેમ કે જો અહીંયા આમ નામ કરશો સમજ્યા વિના તો બહાર પછી આમ આમ કરવા મળશે. સમજીને આ પાડી પરીક્ષા પ્રધાની થવું, પરીક્ષા કરવી. તો ભગવાન કહે છે કે અમે વાત કહેશું એકત્રિત ફક્ત, પણ તું અનુભવથી પ્રમાણ કરજે. એમાં એ કહે છે કે જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી. જ્ઞેયને જાણે છે માટે આ જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. નિમિત્તનું જ્ઞાન થાય છે માટે ઉપાદાનમાં જ્ઞાન થાય છે એમ નથી. નિમિત્ત તો છે, નિમિત્તને નાક કોણ પાડે છે? નિમિત્તની કોણ ના પાડે? ઉપાદાનની સાથે નિમિત્ત છે, પણ તારું લક્ષણ નિમિત્ત ઉપર છે ને, એટલે ઉપાદાન તને દ્રષ્ટિમાં આવતું નથી. જ્ઞેય કરતો શુદ્ધતા તેને નથી. જ્ઞેયથી જ્ઞાન ન થાય 3 કાળમાં, અને જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય. જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાન જ્ઞેયરૂપ થઈ જાય છે, આત્માનો નાશ થઈ જાય. બધી વાત આવશે ધીમે ધીમે. આચાર્ય ભગવાન ફરમાવે છે કે જે નથી સાંભળીને વાત, એવી વાત હું તને કહેવાનું છે. બહુ કરુણા આવી ગઈ અમારા ઉપર પ્રભુ આપની. જે વાત આજ સુધી સાંભળી નથી, અનંત વાર તું ભલે સભામાં ગયો, ધીરે ધીરે સાંભળી, પણ એ સાંભળનારો બીજો હતો, તું નહોતો. એ શું? એ તો કર્ણેય ઇન્દ્રિય સાંભળ્યું હતું, આત્માનું જ્ઞાન એને સાંભળ્યું નથી. આત્માનું જ્ઞાન આત્માને છોડીને બંને જાણવા જતું જ નથી. પ્રભુ આ વાત આ તો અલ્પકાળમાં કામ થઈ જાય એવી વાત છે. જ્ઞેય કરતો શુદ્ધતા તેને નથી. જ્ઞેયથી આત્માનું જ્ઞાન થતું નથી, અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જો જ્ઞેયનું જ્ઞાન હોય, રાગનું જ્ઞાન હોય, રાગથી તો આત્મજ્ઞાન થાય નહીં. રાગથી તો આત્મજ્ઞાન થાય નહીં. તો બધાને રાગ થાય છે ને આત્મજ્ઞાન થવું જોઈએ. રાગથી તો જ્ઞાન ન થાય આત્માનું, પણ એ આત્માનું જ્ઞાન, એમાં રાગ જ્ઞેય ન થાય. આત્મા જ્ઞેય થાય ત્યારે એને જ્ઞાન પ્રગટ થાય. એક ક્ષણ ભર તો તું
ઇન્દ્રિય જ્ઞાન ને રોકાઈ જાય. હા. પછી ભલે ઇન્દ્રિય જ્ઞાન ઊભું થાય એનો કઈ વાંધો નહીં, થોડા ટાઈમ માટે, પછી તો એનો ક્ષય થઈ જશે. તેને નથી, જ્ઞાન ને નથી. એ જ્ઞાનમાં આત્મા ભગવાન હમણાં પ્રત્યક્ષ થશે, પરોક્ષ થઈને પ્રત્યક્ષ થવાનો છે હમણાં થોડી વારમાં. આપણે ગાલ ઉપર હાંજ ઉપર નહીં છોડીએ, હમણાં લઈ લેશું. તેને નથી. હવે અશુદ્ધતા તેને નથી એનું કારણ શું? જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞેયનું જ્ઞાન ન થાય. કારણ કે જબરદસ્ત કારણ આપે છે. કારણ કે જેને પુસ્તકો સામે તમારી પાસે યુગલજી બાબુ યાદ હે શું કે છે પ્રભુ? આ તો સાક્ષાત શ્રીમંદર પ્રભુની વાણી આપણા માટે આવી છે. મોટો દુમાન લેવા ગુરુદેવ માધ્યમથી આપણે મળી. કારણ કે જ્ઞાકાર થવાથી તેને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે એવું ટ્રિનિટીમાં આવી ગયું છે. તો પણ જ્ઞેય કરતા છૂટતા તેને નથી. કારણ કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું પણ જ્ઞાન જો થઈ જાય તો જ્ઞેય કરતા છૂટતા આવી જાય. રાગ થી તો આત્માનું જ્ઞાન ન થાય, પણ રાગનું જો જ્ઞાન થાય તો જ્ઞેય કરતા છૂટતા આવી જાય. જ્ઞાન રહેતું નથી. રાગનું જ્ઞાન ન થાય, જ્ઞાન ન થાય તો રાગને કોણ જાણે છે? સાધક અવસ્થા છે, બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય એ આવશે બધું. ગાથા તો ઘણી લખી છે જેટલી આવે છે. ત્યારે કે છે કારણ કે જ્ઞેય કરતા તેને નથી એટલે જ્ઞાનને નથી. કારણ કે કારણ પ્રબળ આપે છે. કારણ કે જ્ઞાકાર અવસ્થામાં કારણ કે જ્ઞાકાર અવસ્થામાં એટલે જ્ઞાનની પર્યાયમાં કે જે પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ અનાદિ અનંત બધા જીવોને થઈ ગયો છે. નવો પ્રતિભાસ થતો નથી. અતીત, અનાગત, વર્તમાન ત્રણ કાળના પદાર્થો એની વર્તમાન જ્ઞાનની સ્વચ્છ પર્યાયમાં પ્રતિભાસ થઈ ગયો છે. એવી જ્ઞાકાર અવસ્થા, જ્ઞાકાર અવસ્થામાં એટલે જેમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની એક સમયની પર્યાયમાં પ્રતિભાસ બેનો થાય છે. લક્ષ્ય એકનું આવે છે, બેનું લક્ષ્ય જ્ઞાકાર અવસ્થામાં શું જણાયું? જ્ઞાયક પણ જણાયું. જ્ઞાકાર અવસ્થામાં એટલે વર્તમાન ઉપયોગમાં જેમાં સ્વ પર બેનો પ્રતિભાસ થાય છે એવી એક જ્ઞાનની પર્યાય જે અનેકાકાર હોવા છતાં એક છે એવી જ્ઞાનની પર્યાય એમાં શું જણાય છે? કે પર જણાય છે કે ના? સ્વપર જણાય છે કે ના? શું જણાય છે? આ અનુભવી પુરુષનું વચન છે. લક્ષ્મણ દેજો જરા કલકત્તા વાળા આ કામ થઈ જશે. જણાય છે શું? જ્ઞાકાર અવસ્થા જ્ઞાનનો પર્યાય પ્રગટ તો થાય છે, એમાં બેનો પ્રતિભાસ થાય છે. હવે એનો વિષય શું છે? જ્ઞાનની પર્યાયનો જે પર્યાયમાં સ્વ પરનો પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસમય જ્ઞાન છે, પરમય નથી. જેનો પ્રતિભાસ થાય છે એ મય નથી. જેમાં પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં એવી જ્ઞાનની પર્યાય એવી જ્ઞાકાર અવસ્થામાં નાયકપણે જણાયો. જ્ઞાત તે તો તે જ છે
એનો અર્થ ચાલે છે. હજી તો જ્ઞાત થયું છે, જણાયો હજી તો, અનુભવ તો બાકી છે. આવશે હમણાં આવશે, બધું આવશે. આ અનુભવની વિધિ ચાલે છે. અનુભવનો વિષય તો પેલા મારામાં આવી ગયો, જ્ઞાયક ભાવ, જેમાં પ્રમાણતા પર દિશાઓ જ્ઞાયક પણ જણાયો. જો આવ્યું ને નાયક પણ જણાવ્યો ને એટલે અત્યારે સવિકલ્પ સ્વસંવેદનની વાત છે અત્યાર સુધીમાં. હવે અનુભવ થશે. હજી અનુભવ થયો નથી એમ કીધું ને, હજી કરણ લબ્ધિમાં બરાબર. આપણે શું નામ શોભનાબેન સારું સમજાવેલું બધું. જ્ઞાયક પણ જણાવ્યું, હજી જ્ઞાયક નથી જણાવ્યો, જ્ઞાયક પણ જણાવ્યો. બરાબર. એ જ્ઞાયક પણ છે હજી. હવે આવશે, હવે અનુભવની વાત આવશે. હવે આ બાબતનો ખુલાસો સારની 80 નંબરની ગાથા અર્યંતના દ્રવ્યગુણ પર્યાયને જાણી અને જે કોઈ આત્મા પોતાના આત્માને જાણે છે એનો મોહ એટલે મિથ્યા તો ક્ષય થઈ જાય છે, એવી ગાથા છે. એ ગાથાની 66 ટીકાઓ છે. એના 3 જણાએ 3 વ્યક્તિએ અનુવાદ ગુજરાત હિન્દીમાં કર્યા છે. એક પેલું અનુવાદ ચિત્રપ્રસાદે કર્યું, બીજો અનુવાદ એને અજીત પ્રસાદ અને મખલાલે કર્યો, અને ત્રીજો અનુવાદ હમણાં બ્રહ્મચારી કલ્પનાબેન જયપુર ત્યાંથી એક પુસ્તક બહાર પડ્યું છે એને કર્યું. ત્રણેય અનુવાદ કર્યા છે. એમાં દિશનાચાર્ય ભગવાનની ટીકામાં આનું રહસ્ય બહુ છે. નાયકપણે જણાયો જે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં નાયક છે. બસ એક લીટીનો બહુ ખુલાસો એમાં છે. એ ખુલાસો આપણે લઈ લઈએ છીએ. હવે મારે મોહની સેનાને કઈ રીતે જીતવી એમ તેને જીતવાનો ઉપાય વિચારે છે. જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તથુ મોહ પામે લક્ષ્ય લઈ કરે. એની ટીકા સમજાય એવું છે, ન સમજાય એવું કઈ એમાં લખ્યું જ નથી. કોઈ નહીં સમજે માટે શાસ્ત્ર લખ્યા છે. જે ખરેખર અનંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે, પેલા નિમિત્તની સાપેક્ષતાથી વાત ઉપાડી અને નિમિત્તનું લક્ષ છોડાવીને ઉપાદાન તરફ લઈ જાય છે. ઉપાદાનના 3 ભેદમાંથી અભેદ તરફ લઈ જશે અને અનુભવ થઈ જશે. અનુભવ સાથે નહીં થઈ જશે. સાથે સાથે ક્યાં સુધી કરવાનું? આવા ભાવલિંગી સંત આપણે અનુભવે ગયા. એ વિધિ બતાવે છે અંદર જવાની. ખરેખર આત્માને જાણે છે, કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. માં કેવું જ્ઞાન છે, ના એ બધી શુદ્ધ છે માટે તફાવત છે એમ નથી. માં ઉપયોગ છે, ના એ પણ ઉપયોગ છે. એ ઉપયોગ અંદરમાં વળે છે તો મોહનો ક્ષય થઈ જાય છે. બોલીએ અનંતનું સ્વરૂપ છેલ્લા આપને પામેલા શુભ્રના સ્વરૂપની સવર બાબત પરિસ્પષ્ટ સર્વ પ્રકારે સ્પષ્ટ છે. તેથી જેનું જ્ઞાન થતા, અનંતનું જ્ઞાન થતા સર્વ આત્માનું જ્ઞાન થાય છે. બધા આત્મા પર્યંત જેવા છે. જ્યાં અન્વય તે દ્રવ્ય છે, અન્વયનો વિશેષણ તે ગુણ છે, અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે. દ્રવ્ય ગુણ પર્યાય શાસ્ત્રની ભાષાથી વાત કરી. સર્વત્ર વિશુદ્ધ એવા તે ભગવાન અનંતમાં અર્યંતના દર્શન કરતા પોતે અર્યંત થઈ જાય છે.
પ્રતિમાના અર્યંતની પ્રતિમા છે ને, સિદ્ધની નહીં, પ્રતિમા અર્યંતની છે. એના દર્શન કરતા પોતાના દર્શન થાય છે એમ કે છે. એ તો નિમિત્ત નો બહુમાન આવ્યું. અરે નિમિત્ત નથી, આ તો નિમિત્ત ઉપરથી લગ છૂટી જાય છે. આપણ તો એક વખત પેલા તો બાર ગામ જતો હતો વાંચન માટે. એમાં ઇન્દોર જવાનું છે. તો ઇન્દોરમાં કોઈ આગળ પડાવમાં કોઈ મંદિર છે બંધેલું, નવું મંદિર. એ લોકો આવ્યા કે તમે આ કરી સાંજે અને ફરવા નીકળો તો અમારે ત્યાં મંદિરે આવો. ભલે નતું આવો કેવું ત્યાંના બહુ સુભાઈઓ બધા ભેગા થઈ ગયા. એટલું આ અનિયતની પ્રતિમા છે અને દર્શન કરવા રોજ આવો છો, રોજ આવી. તો આ અનંતના દર્શન કરતા તમને લાભ શું થાય એનો કઈ વિચાર કર્યો છે કે ના? એ બહુ વિચાર ભગવાનના દર્શન કરવા આવીએ છીએ. એમાં મન છે, આ થાપના નિક્ષેપમાં મન છે, વ્યવહારના સ્થાને સત્યાર છે. પછી કહ્યું મેં કહ્યું એક દાખલો આવ્યો બેટા. મેં કહ્યું એક સિંહ નો ટોળો હતો, એમાંથી એક સિંહ નું બચ્ચું છૂટું પડી ગયું અને બધા સિંહો વયા ગયા. આ એકનું બચ્ચું એમાં ભરવાડોના મેંઢાને ચારવા નીકળે ને, તો એને ભેગું પડી ગયું. આવું બેડું મોટું થોડા પહાડની ટેકરી ઉપરથી સિંહે જોયે અમારી જાતનું આ બચ્ચું અહીંયા ક્યાં આવ્યું? હવે એને કેમ છોડાવવું? એ સિંહ તો અહીં આવી શકે નહીં, આ અહીંયા જઈ શકે નહીં. એટલે એને અવાજ કર્યો, પ્રથમ મારી સામે જો. પ્રથમ સિંહે કહ્યું, પ્રથમ મારી સામે જો, મારું રૂપ જોઈ લે તું પેલા, અને પછી તો તારી સામે જો. એને આમ કર્યું પેલા, પછી આમ કર્યું, ઠેકરો બહાર નીકળી ગયો. એટલા માટે અર્યંતની પ્રતિમાના દર્શન છે. આખો દિવસ ભૂલી ગયો હોય વેપાર રોજગારમાં, નિજ પરમાત્માને સીધો ખ્યાલ ના આવતો હોય તો નિમિત્તનું અવલંબન લઈને પણ નિમિત્ત છોડીને યોગાદાનમાં આવી શકે છે. એ વ્યવહાર છે. આ તો વ્યવહાર નથી. ખુશી થઈ ગયા કે આ તો અમે વિજય. 41 મિનિટ. જો હવે આ દાખલો પૂરો થયો છે, 41 મિનિટ થઈ છે, તો આમ ટાઈમ થઈ ગયો છે. જો બંધ કરવું છે કે આગળ જવું? થોડું દાખલો પૂરો થઈ જશે તો વાંધો નહીં ને. તમારી જરૂર, તમારી જેટલી ટાઈમ હોય તમારી પાસે બધાને શું હતું? 45 મિનિટ. 45 મિનિટ. ચલો 4 મિનિટ વધારે. હા હા, પૂરું કરવું તો પૂરું કરવું. પૂરું માટે તો વાર લાગશે. અચ્છા, પૂરું તો વાર લાગશે. હા હા, જવા દઈએ. 5 મિનિટ કરી, 45 મિનિટ. હા ભલે. સર્વત્ર વિષ્ણુદેવા તે ભગવાન અનંતમાં અનંતના સ્વરૂપનો ખ્યાલ કરતા જીવ ત્રણેય પ્રકારમય સમયને 3 પ્રકાર છે. સમયના દ્રવ્યગુણ પર્યાય, દ્રવ્યગુણ પર્યાય ભાઈ નિજ આત્માને જો પર્યાયથી સહિત આવ્યો આત્મા ગ્રહ છે. આ જ્ઞેયનો પાઠ ચાલે છે. ધ્યેયનો પાઠ પેલા પારામાં ગયો, પર્યાયથી રહિત છે. જ્યાં પર્યાયથી રહિત નું સદાન થયું ત્યાં પર્યાયથી સહિત નું જ્ઞાન થી નાનું થઈ જાય છે. દ્રવ્યગુણ પર્યાય નિજ આત્માને પોતાના મન વડે કરી લે છે. લ્યો અનુભવ પેલા માનસિક જ્ઞાનમાં કરી લે એટલે જાણી લે છે. એટલે મનવાળા પ્રાણીને જણાય પણ જાય છે. ઘણું છે આમાં ભાગ.
સમજી લે છે, ઘડી લે છે, સમજી લે છે, જાણી લે છે. તે આ પ્રમાણે છે. આ ચેતન છે એવો જે અન્વય કે દ્રવ્ય છે ને છે અન્વય. અન્વયના આશ્રિત રહેલું ચૈતન્ય એવું જે વિશેષણ તે ગુણ છે, જ્ઞાનાદિ ગુણો છે. અને એક સમય માત્રની મર્યાદા વાળું જેનું કાળ પરિમાણ હોવાથી પરસ્પર અપ્રવત છે. એક પર્યાયમાં બીજા પર્યાયની નાસ્તી છે. એવો જે અન્વય વૃત્તિકો એકબીજામાં નહીં પ્રવર્તા એવા જે અન્વયના વૃત્તિકો તે પર્યાયો છે. દરેક પર્યાયની વાત કરી. હવે અનુભવની વિધિ બતાવે છે કે જેઓ ચિત્ત વિવર્તનની આત્માના પરિણામની દ્રષ્ટિઓ છે પર્યાય. હવે આમાં આવ્યું ને કે જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે ગણાયો, હું મનુષ્ય છું એમ જણાતો નથી, હું રાગી છું એમ જણાતો નથી, છે નહીં. જણાય ક્યાંથી? છે નહીં એવું સ્વરૂપતા. પણ સંસાર અવસ્થામાં હું રાગી છું, ભૂલ છે તારી મોટી. સંસાર અવસ્થા આત્મામાં નથી. એ તો પેલા કહી દીધું તને, તારી ખ્યાલ નથી આવ્યો. પ્રમત અપરમ દશા મિથ્યાદર્શ જ્ઞાન ચારિત્રના પરિણામ આત્મામાં નથી. આશ્રવો ત્રિકાળી દ્રવ્યમાં નથી. આશ્રવો પર્યાયમાં છે, પર્યાયકૃત છે, જીવકૃત નથી. કર્મકૃત પણ નથી, રાગ જીવકૃત પણ નથી. એ તો પર્યાયકૃત છે. હવે એ રીતે ત્રણેય ત્રિકાળિકને પણ, ત્રિકાળિક આત્માને પણ એક કાળે, એક સમયે, દ્રવ્યગુણ પર્યાયને એક સમયે કરી લે તો તે જીવ. હવે દ્રષ્ટાંત આપે છે. જેમ મોતીઓને ઝૂલતા હારમાં ફેંકવામાં આવે છે, મોતી પર્યાય, મોતી છે એ પર્યાયના સ્થાને મોતી લીધું છે. જેમ ચિત્તવિવર્તનને ચેતનમાં સંક્ષેપી પર્યાયને લક્ષ છોડીને દ્રવ્યની સન્મુખ થતા પર્યાય દેખાતી નથી. પર્યાય છે પણ દ્રવ્યની સન્મુખ થતા એ પર્યાયનું લક્ષ છૂટી જાય છે. એ પર્યાયનું લક્ષ છૂટે છે અને દ્રવ્યનું લક્ષ થાય છે, તો દ્રવ્યનું લક્ષ કરતા તો પર્યાય છે હવે તેને અનુભવ થાય છે. 45 મિનિટ થઈ છે. 45 મિનિટ થઈ છે. પાનું લખી લઉં. પાનામાં ઘટાડો થાય. છેલ્લે બધું બહુ આમ માલ આવી ગયો જાણે હા, પહોંચાડી દીધું. હા, હાથી મેચ આવવાનો છે એની 439 પાનું. શ્રુતિ લઈ લેવું છે. જીવનારી શ્રુતિ લઈ લેવું છે. હા, લઈ લો ને. ઓકે, અમે આ મૂકું છું ગુરુદેવ. હા ભલે. મિથ્યાતમ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો આપ પર ભાસ વેકો ભાનુસી બખાની હૈ छो द्रव्य जान वेको बंध विधि भान वेको स्वपर पहचान वेको परम प्रमाणी है अनुभव बताय वेको जीव के जताय वेको कहूँ न सताय वेको भव्य उरानी है जहाँ तहाँ तार वेको पार के उतार वेको सुख विस्तार वेको यही जिनवाणी है हे जिनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरा शरणाग्रह सो पावे सुख चैन जावाणी के ज्ञान से सूझे लोकालोक सो वाणी मस्तक नमो सदाय देत हूँ दो जय निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात्र को वंदना सतबार है वंदना सतबार है बोलो जय નથી ભાઈ છે. બોલો જય સર બોલો.
બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય જય ગો હો. દ્વાદશાંગ જિનવાણી માતનો નો જય ગો વનમાં વિચરતા ભાવલિંગી સંત સંત મુનિરાજનો મુનિ મહારાજ નો જય ગો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય ગો જય હો. સત્ય સનાતન દિગંબર જય. દિગંબર જૈન ધર્મ નો જય ગો જય જય હો. જયકાર જય હો. બધાને જય જય જિનેન્દ્ર બધાને જય જિનેન્દ્ર રસિકભાઈ. વધારે બંધ કરું છું. હા ઓકે તો ચલો બંધ કરું છું પેલા અહીંયા પેલા એક મિનિટ હા. મારે રેકોર્ડિંગ